દોસ્તો જુઓ, આ ચકલા માટે પાણી પીવા માટે હું બજારમાંથી લાવ્યો છું। 20 થી 25 રૂપિયાનું બજારમાંથી મળી જાય છે। આમ તો આપણા ગામમાં નદી, નાળા, કૂવા, ખાબોચિયા, કુંડ આવું બધું હોય છે, પણ ક્યારેક પક્ષીઓ પર બેસીને પાણી પી નથી શકતા, સરળતાથી બેસી પણ નથી શકતા। પાણી ઊંડું હોય તો પાણીમાં જઈ નથી શકતા, એટલે ઉનાળામાં ખાસ કરીને ઉનાળામાં સરળતાથી પાણી પી શકે એટલા માટે આપણે આવા નાના નાના ડોલ, નાના માટલાથી ટીંગાડવા જોઈએ, જેથી કરીને તેઓ સરળતાથી પાણી પી શકે છે। આના પર બેસીને સરળતાથી પાણી પી શકે છે। તો આપણે મોટી મોટી સેવાઓ નથી કરી શકતા, તો આપણે પશુ પક્ષી જીવજંતુઓ માટે આટલી નાની નાની સેવાઓ તો કરી શકીએ છીએ। ભલે સેવા મોટી હોય કે નાની હોય, પણ સેવા તો સેવા જ છે। એટલી કોશિશ કરજો કે આખો દિવસ જ્યાં છાયો હોય ને એવી જગ્યા પર ટીંગાડજો, જેથી પાણી ઠંડુ રહે। અહીંયા બાંધી દઈએ તો મેં મસ્ત જગ્યા પર બાંધી દીધું છે। અહીંયા એક ઝાડ છે અને ઝાડની છાયામાં આ કુંડ મેં બાંધી દીધું છે। આજના માટે આટલું। જો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી રામ।